તો અમદાવાદના વિવિધ વિસ્તારોના દ્રશ્યો જોઈ શકાય છે। જે રીતે ધોધમાર વરસાદ શરૂ થયો, કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હળવું પડ્યું છે, તો કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસ્યો, પ્રહલાદનગર વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જોધપુર શિવરંજની વિસ્તારની અંદર પણ વરસાદ છે। અમદાવાદની અંદર ધોધમાર વરસાદ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોની અંદર સાંજે વરસાદની શરૂઆત થઈ અને જે રીતે વરસાદ વરસવાનો શરૂ થયો છે, કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે। શામલ યુનિવર્સિટી વિસ્તારની અંદર પણ વરસાદ છે, તો ક્યાંક આ વરસાદને કારણે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે વિઝિબિલિટી પણ ઓછી છે। અહીં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। પ્રહલાદનગર વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। રોડ ઉપર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અહીંથી પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। તો અમદાવાદના વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 3 દિવસથી મધ્યમ વરસાદ હતો, ઝાપટા સ્વરૂપે અમદાવાદની અંદર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ અત્યારે જે રીતે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે, વાહન ચાલકો પરેશાન થયા છે। મેઘરાજાએ જે રીતે પોતાની બેટિંગ શરૂ કરી છે, મકરબા, માણેકબાગ સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે જ ઓફિસ છૂટવાનો અત્યારનો સમય જે છે, થોડી વારમાં જ્યારે લોકો પોતાના ઘર તરફ આગળ વધશે ત્યારે વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડશે, કારણ કે વિઝિબિલિટી પણ ઓછી છે, સાથે જ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં આ વરસાદને કારણે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। તો શામલ યુનિવર્સિટી વિસ્તાર, આ તમામ વિસ્તારો, વેજલપુર, મકરબા સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે, જોઈ શકો છો। રસ્તા ઉપર જે રીતે અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, વાહન ચાલકો પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે વિઝિબિલિટી પણ ઘણી ઓછી છે। આ સાથે જ કાળા ડિબાંગ વાદળો સાથે આ વરસાદ વરસી રહ્યો છે, એટલે કે થોડું અંધારું પણ જોવા મળી રહ્યું છે। હજી પણ વરસાદ વરસશે તેવું આ વાતાવરણ જોઈને લાગી રહ્યું છે। પંચવટી વિસ્તારની અંદર પણ ભારે વરસાદ છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જળભરાવ શરૂ થઈ ચૂક્યો છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં થોડાક વરસાદની અંદર જ પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે અને તેના કારણે ખૂબ જ પરેશાનીનો સામનો લોકો કરતા હોય છે। ત્યારે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જતા હોય છે અને વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડતી હોય છે। તો જે રીતે અમદાવાદની અંદર મેઘરાજાએ શાનદાર બેટિંગ શરૂ કરી છે, અમદાવાદના આ વિવિધ વિસ્તારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વિઝિબિલિટી ઘણી ઓછી અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। કાળા ડિબાંગ વાદળો સાથે આ વરસાદ વરસવાનું શરૂ થયું છે, પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે। મીઠાકળી વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ઝાપટા સ્વરૂપે મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે સાર્વત્રિક વરસાદ આખા શહેરના તમામ વિસ્તારોની અંદર વરસી રહ્યો છે। વસ્ત્રાપુર, બોડકદેવ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અમુક વિસ્તારોની અંદર પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે। ભાડજ અને આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદ છે। અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। કાળા ડિબાંગ વાદળો જે રીતે છવાયેલા હતા અને ક્યાંક ઝાપટા સ્વરૂપે મધ્યમ વરસાદ પણ છેલ્લા 3 દિવસથી વરસી રહ્યો હતો, પરંતુ સાંજના સમયે આજે જે રીતે આ વરસાદ વરસવાનું શરૂ થયું છે, ધોધમાર વરસાદ પવન સાથે અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર થઈ રહ્યો છે। શામલ યુનિવર્સિટી વિસ્તાર, અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે, જોઈ શકાય છે। આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારના કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। તો મેઘરાજાની આ બેટિંગને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। થોડા સમયમાં ઓફિસ છૂટવાનો સમય થશે અને જો પાણી વધુ ભરાશે તો વાહન ચાલકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। મીઠાકળી વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે, તે રીતે હજુ પણ વધુ વરસાદ થઈ શકે છે। પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે। તો જે રીતે આગાહી કરવામાં આવી હતી, હળવા વરસાદની આગાહી હતી, પરંતુ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસશે તો પાણી ભરાવાનું નક્કી છે। સ્માર્ટ સિટી અમદાવાદની અંદર થોડા વરસાદમાં જ
પાણી ભરાઈ જતા હોય છે અને વોટર લોગિંગની સમસ્યાનો સામનો લોકોને કરવો પડતો હોય છે. અનેક રસ્તાઓ પાણીની અંદર ગરકાવ થતા હોય છે. ત્યારે જો આ જ રીતે વરસાદ હજી પણ વરસશે તો પાણી ભરાવાની શરૂઆત થઈ જશે. પ્રહલાદનગર વિસ્તારમાં તો પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જોધપુર અને શિવરંજની વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો શામલ અને યુનિવર્સિટી વિસ્તારની અંદર પણ વરસાદ છે. અમદાવાદના વિવિધ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. અમદાવાદમાં મેઘરાજાની શાનદાર બેટિંગ. હમણાં સુધી જે વરસાદ શહેરમાં વરસી રહ્યો હતો તે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ હતો, પરંતુ અત્યારે ધોધમાર વરસાદ અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર થઈ રહ્યો છે. સાર્વત્રિક વરસાદ અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તો જે રીતે બે સિસ્ટમ રાજ્યમાં સક્રિય થઈ છે તેના કારણે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી હતી. તે મુજબ વરસાદ વરસી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, બુડક વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોઈ શકાય છે આ દ્રશ્યોમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત રસ્તા ઉપર થઈ ચૂકી છે. રસ્તાઓ પાણીની અંદર જોવા મળી રહ્યા છે. ભાડજ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જળભરાવ શરૂ થઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો કેટલીક જગ્યાએ વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અહીં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના દ્રશ્યો. અમદાવાદમાં મેઘરાજાની શાનદાર બેટિંગ.